બનાસકાંઠાના ડીસા શહેરમાં સવારથી જ કડકડતી ઠંડીનો અહેસાસ થતા લોકો કુલ પ્રિપેર મોડમાં આવી ગયા છે। વહેલી સવારથી જ શહેરવાસીઓ સ્વેટર, મફલર અને ટોપી જેવા ગરમ વસ્ત્રો સાથે ઠંડી સામે સજ્જ થઈ રહ્યા છે। લોકો ઘરમાંથી બહાર નીકળતા પહેલા ખાસ સાવચેતી રાખી રહ્યા છે, તેમજ ચા અને નાસ્તાની દુકાનો પર ગ્રાહકોની ભીડ વધવા લાગી છે। જામી છે અને ઠંડી નહીં પણ તમામ સિઝનમાં રક્ષણ મેળવવા માટે માણસે કસરત, વ્યાયામ, યોગાસન વગેરે કરવું જોઈએ। તેની સાથે સાથે માણસે સારા એવા આહાર પણ લેવા જોઈએ, ફ્રૂટ ખાવા જોઈએ, સૂપ પીવા જોઈએ। જોરદાર છે। સવાર વધારે ઠંડી લાગે છે, પણ હવે સવાર અમે ફ્રેન્ડ્સ ઉઠીને જીમ જઈએ છીએ। જીમથી ડાયરેક્ટ અહીંયા જ્યુસ પીવા જઈએ છીએ। સવારે એમના ત્યાં બધા ફ્રેશ જ્યુસીસ મળી રહે છે। બધી ટાઈપના જ્યુસીસ છે, ગરમ જ્યુસ છે, ઠંડા લાઈક દૂધના છે અને બીજી ઘણી બધી વસ્તુ છે। તો અહીંયા આવવું જોઈએ। સવાર ફ્રેશ જ્યુસ પીએ તો કંઈક આપણે હેલ્થ માટે પણ સારું રહેશે। બનાસકાંઠા જિલ્લાના અંદર ઠંડીનું પ્રમાણ વધ્યું છે। સમગ્ર ગુજરાતના અંદર નલિયા બાદ ડીસા સૌથી ઠંડુગાર બન્યું છે। જો કે ડીસાના અંદર ઠંડી વધી રહી છે, તે સાથે રોગચાળાના અંદર પણ ક્યાંક વધારો થઈ રહ્યો છે। જો કે તમામ બાબતો વચ્ચે ઠંડીના પ્રમાણ વધ્યું છે। મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે। વહેલી સવારથી જે લોકો છે તે મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે, જે રીતે જોગિંગ કરતા હોય છે, કસરત કરતા નજરે પણ પડતા હોય છે। જે રીતે અત્યારે જે રીતે સૂપનું અહીંયા વેચાણ થઈ રહ્યું છે, ઓર્ગેનિક સૂપ માનવામાં આવતા હોય છે, નેચરલ સૂપ હોય છે, આમળા સહિતના જે સૂપો હોય છે તેનું સેવન છે તે લોકો વહેલી સવારથી જ કરતા નજરે પડી રહ્યા છે। લોકો પણ માનતા હોય છે કે આ પ્રકારના સૂપના સેવનથી ક્યાંક હેલ્થ તે લોકોની સારી બનતી હોય છે ને। જે રીતે આ પણ બનાસકાંઠા જિલ્લાના અંદર ઠંડીનું પ્રમાણ છે તે અત્યારે વધી રહ્યું છે, તેના કારણે જિલ્લાના જે લોકો છે તે પણ અત્યારે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। ધ્રુવ પરમાર, ટીવી।